તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને હરાવી શકે અને પાછા પાડી શકે. દૈહિક પ્રતિકૂળતાઓ હોય, વ્યવહારિક પ્રતિકૂળતાઓ હોય, એની વચ્ચે વિચારો જો પોઝિટિવ હોય તો માણસ સબળ બની શકે છે. એટલે ઓલવેઝ બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર બીકમ અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવાની, ગરીબાઈ નહીં વિચારવાની. પ્રોસ્પેરિટી થિંકર શું વિચારે? રસ્તો છે, કાલે સવારે આ પ્રશ્નનું સમાધાન મળવાનું છે. કાલે સવારનો સૂર્યોદય થશે ને હું મારા બેડરૂમનો દરવાજો ખોલીશ, બારી ખોલીશ, ત્યારે જે પહેલા કિરણો અંદર આવશે, ધોઝ આર ગોઈંગ ટુ બી રેઝ ઓફ હોપ. એ આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈક વ્યક્તિ મળશે જે મને મદદરૂપ થશે. બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી થવાનું. પોવર્ટી થિંકરોએ શું વિચારે? મરી ગયા, નહીં થાય, મદદ નથી મળતી, શું થશે, અંધારું દેખાય છે. અને આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ આ છે, લે. લે કરીને આમ ઢીલો પડી જાય. પછી બીજો પાછો એવો નબળો શબ્દ છે, ખબર નહીં કે. અને બંનેને ચડી જાય એવો એક અવાજ છે ગુજરાતી ભાષામાં. કરો તો એકવાર કરો જ છો, દિવસમાં 10 વાર. અત્યારે કરો ને. હા એમ. આ તો જાગૃતિ લાવવા માટે, કારણ કે પાછો 10 વાગ્યાનો સમય થયો ને, 10:15 વાગ્યા વખતે જોકા આવતા હોય. વોટ આઈ મીન ટુ સે, નેગેટિવિટીમાંથી દૂર રહેવા માટે સવારના પોરમાં આવા વાક્ય બોલવા. પ્રોસ્પેરિટી થિંકર થવાનું. થશે, થઈ શકશે, લેટ્સ ડુ. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ થઈ જાય. બીજું ક્ષેત્ર છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ. નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વૃત્તિ અને સદાચાર પ્રવૃત્તિ. જો આપણે નૈતિક અને પ્રામાણિક જીવન જીવીએ તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને હરાવી શકે અને પાછા પાડી શકે. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે એક વાત ખાસ કરું છું કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ્સ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સીસ, બેસ્ટ ઓફ નોલેજ, બેસ્ટ ઓફ નો હાઉ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બેસ્ટ ઓફ સપોર્ટ સિસ્ટમ્સ, if you lose out on ethics, norms and disciplines, you are a loser. અને બીજી બાજુ લેસ ઓન એકેડેમિક્સ, ભણતર ઓછું હોય, કળા ઓછી હોય, આવડત ઓછી હોય, સપોર્ટ સિસ્ટમ ઓછી હોય, પ્લેટફોર્મ સારું ન મળતું હોય, સોશિયલ સર્કિટ પાવરફુલ ના હોય, ફિનાન્સ ના હોય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તાકાતવાળા હશે ને તો પ્રગતિ છે ને છે જ. તમે જ વિચાર કરો ને, તમારી પાસે તમારે કોઈ જોબ પર કોઈને વ્યક્તિને રાખવાનું, તમે ઇન્ટરવ્યુ બહાર પડે અને કોઈ વ્યક્તિ આવે, 2 જણા હોય, એક ભણવામાં પણ એને એકેડેમિકલી ક્વોલિફાઈડ હોય ને અનુભવ પણ સારો હોય, પણ એના બેકગ્રાઉન્ડમાં ક્યાંક અનએથિકલ પ્રેક્ટિસ હોય, ચોરી હોય. બીજો એવો હોય કે કદાચ ફ્રેશર હોય અથવા ઓછો અનુભવ હોય પણ એનું બેકગ્રાઉન્ડ એથિકલ હોય, તો તમે કોને ચૂઝ કરશો? કોને ચૂઝ કરશો? એથિકલ વ્યક્તિને જ. તો નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં કોઈ દિવસ ચૂકવા નહીં. અહીં ભરૂચમાં જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હતા મનુભાઈ ઠક્કર, જે BAPS સંસ્થા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અનન્ય ગુરુભાવ. એમના જીવનમાં કેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા. અહીં પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે જ જે આપણું હાઈવે ઉપર મંદિર છે જાડેશ્વર, ત્યાં મનુભાઈ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે આવે ને એમણે વાત કરી કે એમણે ઓફિસ કામ સિવાય સરકારી ગાડી ક્યારેય વાપરી નથી. ઘરેથી કોર્ટ જવાનું હોય, કોર્ટથી ઘરે જવાનું હોય ત્યારે સરકારી ગાડી વાપરે, પણ જો ઘરેથી પાછું મંદિરે દર્શન કરવા આવવાનું હોય તો પોતાની ખાનગી ગાડી વાપરે. કોઈક વખત સમયની અનુકૂળતા ના રહેતી હોય, એવો રૂટ સેટ થયેલો હોય અને મંદિરે થઈને ઘરે જવાનું હોય તો એટલું પેટ્રોલનું બિલ એ સરકારી ગાડીનું મનુભાઈ ઠક્કર જાતે ભરી દેતા. કેટલી પ્રામાણિકતા. પછી એમને ખબર પડી કે ગુજરાતમાં તો 60 લાખ કેસ પેન્ડિંગ છે કોર્ટ્સમાં. મનુભાઈ ઠક્કરે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરી કે મને લોક અદાલત ચાલુ કરવા દો. અહીં ભરૂચમાં જ એમને લોક અદાલત ચાલુ કરી.
અને લોક અદાલત ચાલુ કરીને એક જ દિવસમાં એમણે 17,000 કેસ સોલ્વ કરેલા. તમને ખબર છે કે લોક અદાલતની સિસ્ટમ ગોઠવાય. પછી એ રાજકોટમાં એમની બદલી થઈ, ત્યાં રાજકોટ આવ્યા હતા. એ રાજકોટમાં પણ એમને લોક અદાલત યોજી અને એક જ દિવસમાં 10,000 કેસ સોલ્વ કરાવડાવ્યા. બધાને સંતોષ. પણ એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી, આપ જેવા સંત અને આપ જેવા ગુરુનો શિષ્ય હું છું, મને કોઈ દિવસ ભ્રષ્ટાચારનો વિચાર જ નથી આવતો. અને કેટલી ક્રેડિટ સાથે જીવન જીવ્યા. એક જ આ સદગુણ છે જે કોઈ પણ સમયે કોઈ પણ સમુદાયની વચ્ચે તમને ઉન્નત મસ્તક સાથે ઊભા રહેવાની તક આપશે. એ છે પ્રામાણિકતા અને નૈતિકતા. તમારી પાસે કરોડો રૂપિયા હશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક હશે તો તમે દરેક સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે નહીં જીવી શકો. કોઈક જગ્યાએ સમાજમાં સમુદાયમાં જશો અને ત્યાં તમને બે વ્યક્તિઓ નજર પડશે કે આને મારા કૌભાંડની ખબર છે, તરત મોઢું નીચું થઈ જશે. To hold your head high in the midst of any community, any gathering, the most important quality is your honest living. પ્રામાણિક જીવન જીવે તો જ મનુષ્ય છે, બાકી તો પશુ જીવન છે જ ને. હમણાં રાત્રે 12 વાગશે એટલે બધા રસ્તા સુમસાન થઈ જશે, એટલે રોડ ઉપર બધા કૂતરાઓ દોડી આવશે, બસશે. કારણ કે એકબીજાની ટેરિટરીમાં થોડાક ઘૂસશે ને એટલે બધા બસશે ને ટોળું ભેગું કરશે. અને અડધો રોટલો અડધી રોટલી કોકને ક્યાંકથી મળી જશે ને એટલે ખેંચતાણ કરશે. અને એક્ઝેક્ટલી 12 કલાક પછી કાલે બપોરે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને 3 પીસ સૂટ પહેરીને ટાઈ પહેરીને અડધા એકર માટે જ થશે. જે રાત્રે 12 વાગે રોડ ઉપર અડધા રોટલા માટે થાય છે, એટલે બીજા દિવસે એક્ઝેક્ટ 12 કલાક પછી 1 એકર માટે, અડધા એકર માટે, 1 વીઘા માટે, અડધા વીઘા માટે, 1 શેઢા માટે પણ એ જ થશે. 7-12 નામ નંખાવી દેતું, એ તો કઈ પશુ જેવા ધંધા કરે. નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં હોય, તમને તાત્કાલિક લાભ થઈ જશે અને મજા પણ આવી જશે અને થપ્પી હાથમાં પણ આવી જશે. પણ અત્યારે સીબીઆઈ ને ઈડી બહુ એક્ટિવ છે, ખબર છે ને. કાયદો કાયદાનું કામ કરશે અને ભગવાન પાપ પુણ્યનું એનું કામ કરશે. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 10 વર્ષે ખોટું કર્યું છે બહાર આવ્યા વગર રહેશે નહીં. The world is round, it does not have any corners, it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી. બહાર આવશે જ. એટલે અનૈતિક કે અપ્રામાણિકતાથી થોડો લાભ તમે તાત્કાલિક લઈ લીધો, પણ એ વસ્તુ બહાર આવશે એટલે તમે સેકન્ડ્સમાં હીરોમાંથી ઝીરો થઈ જશો. એમ આઈ રાઈટ? થાય છે કે નહીં? જેણે જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કર્યા, એનો શેપ બદલવાનો પ્રયત્ન કર્યો, ઓવરશાઇન પ્રયત્ન કર્યો, અંડરશાઇન પ્રયત્ન કર્યો, ખિસ્સામાંથી પતરી કાઢીને બોલ સાથે ઘસ્યો અને વિવિધ સીસીટીવી કેમેરામાં આવી ગયું, એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? અને જેણે બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડમાં છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર જેલ વિથ વાઇડ આર્મ્સ ઓપન રેડી ટુ હગ. પોળા હાથ કરીને કે આવી જ જા, ભેટી લઉં. 1-2 ને તો યુકેના હોમ સેક્રેટરીએ સાઇન કરી જ દીધી છે, એટલે એ તૈયારીમાં જ છે. ટૂંકમાં સિદ્ધાંત શું? ખોટું લાંબુ ચાલતું નથી. રિપીટ વિથ મી. ખોટું લાંબુ ચાલતું નથી. હવે આખું વાક્ય બોલો. અગેન, લાસ્ટ ટાઈમ. ખોટું લાંબુ ચાલતું નથી. આ વાક્ય પણ રોજ બોલવાનું. શરૂઆતમાં ગભરામણ થશે વાક્યો બોલતા,
તમે બધા હસ્યા કે અમે કહો? તમે સમજી ગયા ને અમે સમજીએ છીએ. પણ એ બોલજો તો નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગ ઉપર તમે ચાલી શકશો, તો તમને જીવનમાં આનંદ થશે.